ગોપીઓના ઘરમાં માખણ ચોરી કરે, એક એક ઘરે દરરોજ સવારે પોતાના ગ્વાલ મિત્રો સાથે ભગવાન નક્કી કરે, દરરોજ એક ગોપીનું ઘર નક્કી થાય, આજે આના ઘરે ચોરી કરવાની છે. અને ચોરી એટલે એવી નહીં, બરાબર યોજના બનાવવામાં આવે. પહેલા ટોળીમાંથી 2 જણ જાય અને જાણે કોઈ જાસૂસ હોય એમ જઈને ગોપી ક્યારે ઘરની બહાર જાય છે, ક્યારે અંદર જાય છે, માખણ ક્યાં મૂકે છે, આ બધી તપાસ કરીને આવે. તપાસ કરીને આવે, કન્હૈયાને સમાચાર આપે. એટલે કન્હૈયા નક્કી કરે કે આજે આટલા વાગે આપણે આ ગોપીના ઘરે માખણ ચોરી કરવા જઈશું. પાસે મોટો ખાંડણીયો પડ્યો હોય એને લઈ આવે, એના ઉપર ચડીને કૃષ્ણ ઉપર લટકાવેલી મટકીને ઉતારી લે. તો ક્યારે એકના ઉપર એક ગ્વાલ બાળકો ચડે, સૌથી ઉપર કૃષ્ણ ચડે અને મટકી ઉતારીને માખણ ખાઈ લે. એ પણ શક્ય ના બને તો ક્યારેક પથ્થર લઈને પથ્થરનો વાર કરે અને વારથી મટકી ફૂટી જાય, માખણ નીચે આવી જાય ને કૃષ્ણ મિત્રો સાથે માખણનો આનંદ લે. ગોપીઓ રોજ યશોદા મૈયાને ફરિયાદ કરવા આવે, કહે મૈયા, ઓ યશોદા મૈયા, તારો કાનો રોજ અમારા ઘરે આવીને માખણ ચોરી કરે છે. યશોદા મૈયા પણ કહે તો માખણને સંતાડીને રાખો, માખણને ઊંચે બાંધીને રાખો. કહે આમ તો અમે માખણ અંધારામાં મૂકીએ છીએ, પરંતુ કોણ જાણે તારો લાલ કેવો છે કે જ્યાં પણ જે કોઈ પણ અંધારિયા કક્ષમાં જાય એ કક્ષમાં અજવાળું 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 થઈ જાય. યશોદા મૈયા પણ વિચાર કરે કે મારું લાલુ કઈ રીતે માખણ ચોરી કરે. જે યશોદા મૈયાના ઘરે 90 લાખ ગાયો છે, દરરોજ કેટલું માખણ બને છે, એમનો પુત્ર શ્યામ સુંદર માખણ ચોરી કઈ રીતે કરે. એટલે મૈયા માનવા તૈયાર નથી. એક દિવસે ગોપીએ ચતુરાઈ કરી. ગોપીને થયું કે આજે તો કાનાને પકડવો પડશે. એટલે માખણની મટકી સાથે દોરી પર નાની નાની ઘંટડીઓ બાંધી. નાની નાની ઘંટડી બાંધે એટલે જેવા કન્હૈયા મટકીને અડવા જાય કે તરત જ ઘંટડીઓનો અવાજ થાય અને ગોપીને ખબર પડી જાય કે કન્હૈયા આવી ગયા. કૃષ્ણ ગયા, એકના ઉપર એક ગ્વાલ બાળકો ઉપર ચડ્યા છે. જોયું કે ઘંટડીઓ બાંધેલી છે એટલે કન્હૈયા એ નાની નાની ઘંટડીને કહે કે જો વાગતી નહીં, ચૂપચાપ બેસજે. બધી ઘંટડીઓ પણ કહે પ્રભુ જેવી આજ્ઞા, ચૂપચાપ બેસીશું. પ્રભુ પોતાના હાથેથી માખણ કાઢી કાઢીને બધા ગ્વાલ બાળકોને જમાડે. બધાએ માખણનો પ્રસાદ લઈ લીધો અને જેવા પ્રભુ પોતાના મુખમાં ગયા કે બધી ઘંટડી એક સાથે વાગી ઉઠી. વાગી એટલે કન્હૈયા કઈ ના પાડી હતી ને, તો એ ઘંટડીઓ કહે પ્રભુ એમાં અમારો શું વાંક, તમે રહ્યા ભગવાન, હવે ભગવાનને ભોગ લાગે તો અમારે તો વાગવું પડે, એટલે અમે તો વાગી. કન્હૈયા ઘંટડીઓની વાત સાંભળીને કહે કે તમે તો મને ફસાવી દીધો, પણ હજી કૃષ્ણ કઈ બોલે કઈ વિચારે એવામાં તો દોડતી ગોપી આવીને કન્હૈયાનો હાથ પકડ્યો. કહે આજે ક્યાં જઈશ, આજે તો તું પકડાઈ ગયો, આજે તો તારા પાસે કોઈ બહાનું જ નથી ભાગવાનું, અને તારો હાથ હવે હું છોડવાની નથી. બબડતી બબડતી આખા ગોકુળમાં લઈ જઈને ખેંચીને કન્હૈયાને લઈ જાય છે. આજે તો યશોદાને બતાવીશ, જો તારો લાલો ચોરી કરે છે, જો આમ કરે છે, જો તેમ કરે છે. જેવી લઈને ચાલવા લાગી, ગોકુળના મધ્યમાં પહોંચી એટલે કન્હૈયા કહે અરે ઊભી રે, આટલા જોરથી કોઈ હાથ પકડે? હું નાનકડો બાળ, મારો કોમળ કોમળ હાથ, મારો હાથ દુખવા લાગ્યો. ગોપી કહે કન્હૈયા જો નાટક ના કરીશ, તારો કોઈ હાથ વાત દુખતો નથી. શું છે, શું જોઈએ? કહે મને હાથ બદલી લેવા દે. એક કામ કર, ડાબો પકડ્યો છે ને જમણો પકડી લે. જમણો શું પકડે? કૃષ્ણ જ બદલાઈ ગયા. જઈને યશોદા મૈયા પાસે બેસી ગયા. યશોદા મૈયા પાસે બેઠા અને જઈને કહે મૈયા ભૂખ લાગી છે. મૈયાએ સરસ મજાની થાળી પીરસી. થાળી પીરસીને હજી તો કોળીઓ લઈને લાલાને જમાડવા જતા હતા કે એટલામાં જ ગોપી આવી. યશોદા રી, ઓ યશોદા, આજે તો તારો લાલો પકડાઈ ગયો છે,
હાથ પકડીને લઈને આવી છું. આજે કોઈ બહાનું નથી, આજે કોઈ પણ રીતે બચી શકે નહીં. યશોદા મૈયા કહે કે આ પાછી આવી ગઈ અને ફરી ભ્રમ થયો લાગે છે. યશોદા મૈયા બહાર ગયા. મૈયા કઈ કહે કઈ બોલે પહેલા તો ગોપીએ વરસવાનું શરૂ કરી દીધું કે રોજ અમે આવીને ફરિયાદ કરીએ છીએ કે કનૈયો માખણ ચોરી કરે છે, રોજ તમે ના પાડી દો છો, પણ આજે કૃષ્ણને રંગે હાથ પકડ્યો છે. આખું શરીર માખણ વાળું છે, હાથ માખણ વાળા છે અને કનૈયાને લઈને આવી છું. ગોપી કહે અચ્છા બતાવ ક્યાં છે. પોતાની પાછળથી જેવા આગળ કરે. યશોદા મૈયા કહે એક કામ કર, પાણી પી લે, બેસી જા શાંતિથી. બેસવું નથી મારે, તમારા પુત્રને દંડ આપો, એને લઈને આવી છું ને રંગે હાથે પકડીને લાવી છું. યશોદા મૈયા કહે પહેલા જો તો બરાબર કોને લઈને આવી છે. ગોપી જેવી નજર ફેરવે પોતાનો જ પુત્ર, પોતાના પુત્રને જોઈને કહે અરે તું ક્યાંથી આવી ગયો? હું તો કનૈયાને લઈને આવી હતી. એ પણ પાછો કનૈયાનો પાકો ભગત છે એટલે એ કહે કે અરે મૈયા ક્યારની તો તું મને કનૈયા કનૈયા કરીને ખેંચીને લાવી રહી છે, મારી વાત જ નથી સાંભળતી. ગોપી કહે અરે ના, કનૈયો હતો મારા પાસે, ગોકુલના મધ્યમાં ઉભા રહીને એને હાથ પણ બદલ્યો, મને એમ પણ કહ્યું કે હાથ દુખે છે. પછી મનમાં વિચાર આવ્યો કે હાથ બદલ્યો કે પોતે બદલાઈ ગયો. ત્યાં તો અંદર બેઠેલા કૃષ્ણ મંદ મંદ સ્મિત કરતા પાછા મૈયાને બૂમ પાડે મૈયા ભૂખ લાગી છે, જમાડી દો. મૈયા કહે જો અત્યારે તું ઘરે જા, મારા લાલાને ભૂખ લાગી છે. કૃષ્ણ પણ એકદમ ભોળું મુખ બનાવ્યું છે, એકદમ માસૂમ, જાણે કઈ જ કર્યું નથી એમ આવીને ઉભા રહ્યા. મૈયા શું થયું? એટલે યશોદા મૈયા કઈ કઈ નહીં, એ તો આને ભ્રમ થયો એના પુત્રને, એ તને સમજી બેઠી. અચ્છા. મૈયા કહે ચાલ કાના તને જમાડી દઉં. મૈયા અંદર પ્રવેશ કરે ને કનૈયા કહે કે જો હવે ફરી આવું ડાપણ કર્યું ને તે આજે બહુ થઈ ગઈ તારી ચાલાકી. ગોપી કહે કનૈયા તને તો જોઈ લઈશ. કહે હવે ફરી જો ડાપણ કર્યું ને તો પુત્ર નહીં તારો પતિ હશે. પછી આખું ગોકુળ હસશે કે જો આ એના પતિને કનૈયો કનૈયો કરીને લઈને જાય છે. ગોપીઓ પણ એવી છે કે રોજ સવારે ઉઠીને ઈચ્છા કરે, રાત થાય એટલે સવારની પ્રતીક્ષા, સવાર થાય એટલે એની પ્રતીક્ષા કે કૃષ્ણ ક્યારે મારા ઘરે માખણ ચોરી કરવા આવે. ફરિયાદ કરવા એટલા માટે આવે છે કે ફરિયાદ કરવા જઈશું યશોદા મૈયાના ઘરે કૃષ્ણના દર્શન થઈ જશે, કૃષ્ણની ઝલક દેખાઈ જશે. કનૈયા પ્રત્યે ગોપીઓનો જે પ્રેમ છે, ગોપીઓનો જે ભાવ છે. એક દિવસ યશોદા મૈયા કોઈ કામથી બહાર જાય ને તે સમયે ઘરમાં જ મૂકેલા માખણની ચોરી કરવા માટે કનૈયા જાય. હજી તો માખણનો કોડિયો લઈને ખાધો હશે કે એટલામાં જ યશોદા મૈયા આવ્યા. કનૈયાને ના જોઈને મૈયાને થયું કૃષ્ણ ક્યાં ગયા, મૈયાને થયું કૃષ્ણ ક્યાં ગયા હશે. કનૈયા કનૈયા બૂમ પાડી એટલે કનૈયા દોડતા આવ્યા. હાથ માખણ વાળો છે, કહેવું શું? એટલે કનૈયા કહે કે મૈયા આ હાથમાં તમે જે કંકણ પહેરાવ્યા છે ને એ અત્યારે બહુ ટાઈટ થઈ ગયા છે, દુખે છે, બળતરા થતી હતી ને એટલે મેં માખણથી મારો હાથ પલાળી લીધો એટલે બળતરા શાંત થઈ ગઈ. યશોદા મૈયા કહે અચ્છા કનૈયા, અને મોઢામાં કઈ બળતરા થતી હતી? તો માખણ મુખમાં પણ લાગ્યું છે. કનૈયા કહે એ તો હું દોડીને આવવા ગયો ને એમાં આમ લાગી ગયું હશે, મેં ચોરી નથી કરી મૈયા, મેં ખાધું નથી. કૃષ્ણ માખણ ચોરીની લીલા કરે તો આપણને એમ લાગે કે પરમાત્મા, એ પરમ પુરુષ શ્રી હરિ એ ચોર કેમ બન્યા? એ પૂર્ણ પુરુષોત્તમ જે ઈચ્છે ને માખણ બની જાય, કેવા પૂર્ણ પુરુષોત્તમ છે. તો કહે યશોદા મૈયાના ખોળામાં રાત્રિના સમય, પૂર્ણિમાની રાત્રિ છે, ભગવાન સૂતા છે અને આકાશમાં ચંદ્રમાના દર્શન થાય અને પ્રભુ કહે કે મૈયા મારે પેલું માખણ ખાવું છે. પ્રભુ કેવા દિવ્ય છે એના ગાન યશોદા મૈયા પોતે જ કરે છે. કોઈ એક ગોપી કહે કે કૃષ્ણ એ માખણ નથી, એ તો ચંદ્રમા છે. કનૈયા કહે ક્યાં ચંદ્રમા, એ તો માખણ છે. માખણ આવું હોય ને સફેદ સફેદ માખણ છે. બધી
બધી ગોપીઓ અલગ અલગ તર્ક આપે, હસી રહી છે. ને ત્યારે યશોદા મૈયા વહાલ કરતા કહે, કનૈયા એ છે તો માખણ, પણ એમાં વિષ લાગ્યું છે. કે કઈ રીતે લાગ્યું? યશોદા મૈયા કહે, દૂધનો બહુ મોટો સમુદ્ર હતો, એનું મંથન થયું, જેમાંથી આ માખણ નીકળ્યું. કનૈયા કહે, સમુદ્ર દૂધનો? તો કેટલી ગાયોનું દૂધ ભેગું કર્યું હશે? યશોદા મૈયા કહે, ગાયનું દૂધ નહોતું. એટલે કનૈયા વળી પાછા કહે કે મૈયા, ગાય વગર દૂધ હોય? હું એટલો બધો પણ ભોળો નથી, હું એટલો બધો પણ નાદાન નથી, મને સમજ પડે છે કે ગાયનું જ દૂધ હોય. યશોદા મૈયા કહે, કનૈયા ગાયનું જ દૂધ, પણ જે પરમ પુરુષ પરમાત્માએ ગાયમાં દૂધ બનાવ્યું છે, એ ગાય વગર પણ દૂધ બનાવી શકે. સમુદ્રનું મંથન થયું, એમાંથી આ માખણ નીકળ્યું. હજી કથા ચાલે એટલામાં તો કૃષ્ણને ઊંઘ આવી જાય.